ગુજરાત સરકારે હરેક જે બનાવો બની છે ગુજરાતમાં એમાં હરેક અધિકારીઓને છાવરવાનો પ્રયત્ન કર્યો છે અને આજે જે બન્યું છે એમાં એક ઉમેરો થયો છે કે રાજકોટમાં ઓફિશિયલ નહીં પણ જે અંદાજ છે 40 થી 45 લોકો મૃત્યુ પામ્યા છે અને એમાં કોર્પોરેશનની અને પોલીસ તંત્રની બેદરકારીને લઈ અને જે બીના બની છે એમાં આજે સરકારે એના ઉચ્ચ અધિકારીઓને ક્લીન ચીટ અપાવવાનું કામ ભાજપની સરકારે કર્યું છે। આજે જ અમે કલેક્ટરને મળી અને સ્ટોલ માંગ્યો હતો કે સરકાર એની વાહવાનો એક સ્ટોલ મેળામાં રાખી શકતી હોય રાજકોટના, તો અમે પણ એની જે બધી એનો ભ્રષ્ટાચાર છે, એના કૌભાંડો છે, જે લોકોને એના માટે ઉજાગર કરવાનું વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ પણ છે અને માટે અમે સ્ટોલ પણ માંગ્યો છે ને એમાં આજે જેમ હરેક મુદ્દાઓમાં સુરતમાં આજે જેમ ક્લીન ચીટ આપી છે એવી જ રીતના સુરતમાંથી બધા જેલની બહાર છે, બરોડા કાંડના બધા જેલની બહાર છે, મોરબી કાંડમાં બધા જેલની બહાર છે। ત્યારે સરકાર આ ભ્રષ્ટાચાર લેનારાઓ છે એને થોડો ટાઈમ માટે અંદર કરે છે, પરંતુ ભાજપના નેતાઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ સરકાર કરી રહી છે, ત્યારે આ ખૂબ ગંભીર વિષય છે અને એના માટે હવે ફક્ત ને ફક્ત આ બેશરમ ભાજપને રોકવાનું કામ કોઈ કરી શકે તો એ લોક જાગૃતિ જ કરી શકે અને માટે જેમ અમે મેળામાં અને અન્ય રીતે પત્રિકાઓ દ્વારા લોક જાગૃતિનું કામ કરી રહ્યા છીએ, પણ એના કરતાં અગત્યનું રાજકોટની પ્રજાએ બંધ પાડીને જે જાગૃતિ દેખાડી છે એ પ્રકારની જાગૃતિ દેખાડશે તો જ આ ભાજપને સમજાશે, કેમ કે એ બેશરમ છે અને એ બેશરમ થી વર્તે છે કે જ્યાં લોકોની જાનની પણ કિંમત એ લોકોને નથી, મળતા હોય એટલા ગુજરાતી મરે પણ એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ। આ માનસિકતા જે ભાજપની છે એને લોકો જ રૂકજાવ કહી અને એને સરકારમાંથી કાઢશે ત્યારે જ આ બધું અટકશે। આમાં કોઈ પણ આઈએએસ કે આઈપીએસ ઓફિસરો છે એ ફક્ત પૈસા લેનારાઓ છે। હું ફરીવાર કહું છું કે ભાજપે જે ભ્રષ્ટાચાર કરવો છે એ પૈસા લેનારાઓ છે અને પૈસા લેનારાઓને સજા ન પડે એનું ધ્યાન ભાજપની સરકાર એટલા માટે રાખી રહી છે કારણ કે એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ, એને જે એના માટે ભ્રષ્ટાચાર માટે કાંડા કાળા કરે છે એનું કાંડું કપાવવું ન જોઈએ, માટે આ આઈપીએસ અને આઈએએસ ને બધાને છાવરે છે। એ જ મોટો ને અગત્યનો પ્રશ્ન લોકોએ સમજવા। ભાઈ, મેં તમને કીધું એમ હરેકને ક્લીન ચીટ એટલે મળશે કેમ કે ગુજરાતમાં એક કૈલાસનાથનજી એક્સ ઓફિસર પૈસા ભેગા કરવાનો ધંધો આ આઈપીએસ અને આઈએએસ થ્રુ કરે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથ કાન મોઢું બાંધી દેવામાં આવ્યા છે। એ લોકો ભ્રષ્ટાચાર કરીને પૈસા લાવે, આઈએએસ અને આઈપીએસ નો ઉપયોગ કરીને એ ત્યાં ભાજપને જમા થાય અને સીધા મોદીજીને પહોંચે, આ વ્યવસ્થાને ભાંગવાનું કામ લોકો જ કરી શકે।